નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમેરિકા ઇઝરાયલ યુદ્ધના। અમેરિકાએ કહ્યું છે કે ઈરાને ભીખ માંગી એટલે સીઝફાયર કર્યું, પરમાણુ બોમ્બ નહીં બનાવવા દઈએ। ટ્રમ્પ બોલ્યા, ઈરાનને હથિયાર આપ્યા તો 50% ટેરિફ હવે લગાવી દઈશું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની શેર બજારમાં ઇતિહાસનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે। અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ પછી માર્કેટ 14,000 પોઈન્ટ વધ્યું છે। 9% વધીને 1,65,836 ઉપર પહોંચી ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપનો આરોપ, કોલકાતા રેપ મર્ડરની પીડિતાની મા સાથે દુર્વ્યવહાર, પ્રચાર દરમિયાન હુમલાની કોશિશ। મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી દીધી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની ઘટના બની છે। યુપી અને એમપી અને રાજસ્થાનમાં વાવાઝોડા સાથે વરસાદ ઉપરાંત ઉત્તરાખંડ સહિત 10 રાજ્યોમાં કરા પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓને અપણ કહેવા મામલે અંતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સરેન્ડર થયા છે। એક્સ ઉપર લખ્યું છે કે ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે, કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ્ય નહોતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્પેન્ડ નાયબ મામલતદારની 1.22 કરોડની આવક કરતા વધુ સંપત્તિ સામે આવી છે। ચંદ્રસિંહ મોરી સુરેન્દ્રનગરના એને કૌભાંડનો આરોપી છે। સગા સંબંધીઓના નામે મિલકતો વસાવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનનો સાઉદી ઓઇલ પાઇપલાઇન પર મિસાઇલ એટેક સામે આવ્યો છે। આ પાઇપલાઇન હોર્મુઝને બાયપાસ કરવા માટે બનાવવામાં આવી હતી। લેબનોન પર ઇઝરાયેલી હુમલામાં 254 લોકોના મોત થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિશન હજુ અધૂરું છે। યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાને બળતામાં ઘી હોમ્યું, સ્થિતિ અત્યારે ફરીથી ગંભીર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલી હુમલામાં લેબનોનમાં તબાહી, 254 લોકોના થયા છે મોત, અમેરિકાએ હાથ કર્યા છે અદ્ધર। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલના લેબનોન પર ભીષણ હુમલા, 90 લોકોના થયા છે મોત, 700થી વધારે વ્યક્તિઓ થઈ છે ઘાયલ। ત્યારે મિત્રો આગળ વાત થશે અમદાવાદની। મ્યુનિસિપલ ચૂંટણી અગાઉ વિવાદ છેડાયો છે। ચાંદલોડિયામાં રોડ પહોળો કરવા 1,000 રહેણાંકમાં કપાત કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મ્યુનિસિપલ તંત્રની દાખલારૂપ કામગીરીમાં ગોતામાં ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણ માટે ખાડો ખોદનારને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીના મિતિયાળા પાસે 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, 5 કલાકમાં 8 આંચકા અનુભવાયા છે। ત્યારે આગળ વાત થશે ભાવનગરની। રાજગઢ ગામ આજની તારીખે પણ એસટી બસની સેવાથી વંચિત છે। ગ્રામજનોની માંગ છે કે એસટી બસ સેવા જલ્દીથી શરૂ થાય। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટની વંથલી નજીક ઓજત નદીમાં બાર્જ હોડીથી રેતી ઉલેચવાના હાઈટેક નેટવર્કનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા મશીનરી જપ્ત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની ગોત્રીમાં કથાના સ્થળ ઉપર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે આગળ વાત થશે મિત્રો વડોદરાની। વડોદરા પોલીસે 331 જણાને રાઉન્ડ અપ કર્યા। આચારસંહિતા બાદ દારૂના 197 કેસ સામે આવ્યા છે। ઉપરાંત ડ્રિંક એન્ડ ડ્રાઈવના પણ 27 કેસ દાખલ કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઈલ ચોરી કરતી ગેંગ અંતે ઝડપાઈ ગઈ છે। તેમનું નેટવર્ક ખૂબ મોટું હોવાનો પર્દાફાશ થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર અમેરિકામાં ઈરાનના સાયબર હુમલાઓ જોવા મળી રહ્યા છે। વ્યવસ્થા ખોરવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મિત્રો આગળ વાત થશે તમે બોલો અને ગૂગલ લખશે। ટેક જાયન્ટે એઆઈ ડિટેક્શન એપ લોન્ચ કરી છે, જે અત્યારે આઈફોન યુઝર્સ માટે લોન્ચ થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ તૂટવાની અણીએ દેખાઈ રહ્યું છે। ઇઝરાયેલના કારણે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનમાંથી બને તેટલા વહેલા બહાર નીકળી જાઓ। સીઝફાયરના થોડા કલાકોમાં ભારતે ભારતીયોને આપેલો હાઈ એલર્ટ સામે આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિશન હજુ અધૂરું છે। યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાને બળતામાં ઘી હોમ્યું છે। સ્થિતિ ફરીથી ગંભીર બની હોવાની સામે આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાળંગપુર હનુમાનજીના સાનિધ્યમાં
એક એવી ગૌશાળા આકાર લેવા જઈ રહી છે જે પશુ સેવાની વ્યાખ્યા બદલી નાખશે. અંબાણી પરિવારના લાડકવાયા અનંત અંબાણીના 31મા જન્મદિન પર દાદાના ચરણોમાં 10 કરોડ રૂપિયાનું દાન અર્પણ કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનો એક કથિત ઓડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. તમામ બેઠકો પર ચૂંટણી લડવાનો દાવો કરતી આપને હાલ ઉમેદવારો શોધવા માટે ફાંફા પડી રહ્યા હોવાનું આ વાયરલ ક્લિપ ઉપરથી જાણવા મળી રહ્યું છે. વાયરલ ક્લિપની અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવ થરાદ પંથકમાં એક યુવકને પ્રેમ સંબંધની સજા આપવા માટે આખા ગામની મર્યાદા નેવે મૂકવામાં આવી ગઈ છે. 4 એપ્રિલની રાતે જ યુવકને ઉઠાવીને મરણતોલ માર મારવામાં આવ્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નારાયણ સાંઈના છૂટાછેડા, પત્ની 8 વર્ષથી લડતી હતી કાનૂની લડાઈ, આખરે આવી ગયો છે અંત. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા ઈરાન સીઝફાયર અંગે ભારતનું મોટું નિવેદન. અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ વિરામનું ભારતે સ્વાગત કર્યું છે. MEAએ કહ્યું છે કે વાતચીત એ જ એકમાત્ર રસ્તો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમુક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે, જેની સીધી અસર રવિ પાક ખાસ કરીને ઘઉં અને જીરું ઉપર પડી શકે તેમ છે. ખેડૂતોને પાક સાચવી લેવા અને માર્કેટ યાર્ડમાં માલ ઢાંકીને રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ચણા, રાયડો અને તુવેર જેવા પાકોની ટેકાના ભાવે એટલે કે MSP ખરીદી માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે ખેડૂતો પોતાનો પાક સરકારને વેચવા માંગતા હોય તેમણે ગ્રામ પંચાયત ખાતે VCE પાસે જઈને વહેલામાં વહેલી તકે નોંધણી કરાવી લેવી જોઈએ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM કિસાન યોજનાનો આગામી હપ્તો. PM કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં આગળનો હપ્તો આવી શકે છે. જો હજુ સુધી તમે તમારું eKYC પ્રક્રિયા પૂર્ણ નથી કરી તો તાત્કાલિક કરાવી લેવી જરૂરી છે, અન્યથા તમારો હપ્તો અટકી જશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ સહાય પેકેજની જાહેરાત. ગયા ચોમાસામાં થયેલા ભારે વરસાદને કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું તેવા અસરગ્રસ્ત જિલ્લાઓ માટે સરકાર દ્વારા વિશેષ સહાય પેકેજ જારી કરવામાં આવ્યું છે. ખેડૂતો ડિજિટલ પોર્ટલ પર જઈને આ વળતર માટે અરજી કરી શકશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજાર ભાવમાં તેજી. જીરું અને એરંડા હાલ માર્કેટ યાર્ડમાં જીરું અને એરંડાના ભાવ સારી એવી તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને ઊંઝા અને રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ રેકોર્ડ સ્તરે નોંધાઈ ગયા છે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે. યોગ્ય ભાવ મળે ત્યારે જ માલ વેચવા વેપારીઓ અને જાણકારોની સલાહ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.